મિત્રો એક સંદેશ તમને આપવો છે કે આજના સમયમાં હવા પાણી અને ખોરાક શુદ્ધ ન મળવાથી લોકોને નિત નવી બીમારીઓ આપણને સાંભળવા મળે છે. જે બીમારીઓના નામ નહોતા સાંભળ્યા. અને અમે તમને જે મુલાકાત કરાવવા જઈ રહ્યા છીએ એ સિદ્ધસર નામનું ગામ છે, જે ઉમિયા માતાનું મોટું મંદિર છે. અહીંયા ઉમિયા ધામ કહેવાય છે. કે ઉમિયા માતાના મુખ્ય 3 મંદિરો આપણા સૌરાષ્ટ્રમાં છે. એક છે ઉમિયા ઊંઝા, બીજું છે અહીંયા સિદ્ધસર અને એક લીલિયા. તો સિદ્ધસર પ્રોપર ગામની અંદર અમે આવ્યા છીએ. હવે જે દંપતી આપણી સામે દેખાય છે એમાં બેનને પ્રોબ્લેમ કંઈક હતો. એ પ્રોબ્લેમ શું હતો એ એમના નામ સહિત એમની પાસેથી સાંભળશું. બેન, તમારું શું નામ છે? જાનાબેન. આખું નામ છે જાનાબેન કારાભાઈ ભેટ સિદ્ધસર. સિદ્ધસર. જાનાબેન કાળાભાઈ અથવા ભીખાભાઈ? ભીખાભાઈ. હા, ઓકે. કેમ કે મિત્રો બે નામ અમે એટલા માટે બોલાવ્યો કે આ ભાઈને લોકો બે નામથી ઓળખે છે. ઓકે, તો શું પ્રોબ્લેમ હતો? હવે તમારા પ્રોબ્લેમની વાત કરો. મારે હિમોગ્લોબિન ઘટતું હતું. હિમોગ્લોબિન ઘટતું? ટૂંકમાં કે આપણે લોહીના ટકા ઓછા હતા. ઓછા? કેટલા ટકા હતા? 3.5. 3.5. તો આમ તકલીફો શું થાય એમાં? એમાં ચક્કર આવતા, કોઈ આપણે બાથરૂમમાં ગયા હોય એટલે એમ થાય કે આપણે કાંઈ છે જ નહીં, આ ખાલી આપણું છે એમ. મતલબ શરીર છે નહીં એવું લાગે? એવું જ લાગતું. આમાં હાલી આવું તો 2-3 પોરા ખાવ. પછી ઘરકામ કરવા માટે શું થાય? ઘરકામમાં ચક્કર આવે, અણશક્તિ જેવું લાગે. રસોઈ કરું તો આમ બે નજર થઈ જાય ને એવા આંખે અંધાડા આવે. આના માટે સારવાર લીધેલી કઈ તમે? જુનાગઢ હોસ્પિટલે એને એમ કહ્યું હતું કે લોહીના ટકા તમારે છે જ નહીં. આ તો તમે એટલા લકી કે એટલું લોહીમાં કોઈ માણસ બચે નહીં. અને સાચી વાત છે. 6% થી નીચે લોહીની ટકાવારી હોય ને એટલે ખરેખર અમે ઘણા બધા કેસ સાંભળ્યા છે. 3.5% લોહી હતું ટૂંક સમયમાં, 4% પૂરું નહોતું. પછી અમે અહીંયા લોહી ચડાવ્યું એટલે ડોક્ટર એમ કીધું કે પેટ ભરીને જમજો, નહીતર તમને પ્રોબ્લેમ તો રહેશે જ, આનાથી કઈ તમારે લાંબુ નહીં હાલે એમ. લોહી ચડાવ્યું છે તે? લોહી ચડાવ્યું એટલે. તો આમ ખોરાક કેવો ચાલતો હતો? ઈ દવાનું હતું બધું આમ પાવર અંદાજે તમે ખાઈ શકતા હતા કેટલું તમે? તો પછી 2 રોટલી 4 રોટલી એવી રીતે. એક રોટલી માં ગયું એ તો 4-6 મહિના એવું રહ્યું. પાછું હતું એવી પ્રોબ્લેમ આપણે પાછી થઈ ગઈ હતી. અને રોટલી ખોરાક જ ન લેવાય તો શરીરમાં શક્તિ કેવી રીતના હોય? એક સમજો જેવી વાત છે ને. અચ્છા, પછી હાલમાં તમારી તબિયત અત્યારે કેવી છે? અત્યારે સરસ છે. તો એ તમારી તબિયત સારી શેનાથી થઈ છે એ અમારે જાણવું છે. શેનાથી સારી થઈ છે તબિયત તમારી? મેં પાવડર વાપરો પછી કેવી રીતના? હવે સરસ. સરસ. થાક લાગવામાં? ના, થાક લાગવામાં પણ કાંઈ કોઈ પ્રોબ્લેમ જ નહીં. ગમે એટલો વજન હવે ઉપાડી શકું. પછી ખેતીનું કામ? ખેતીનું પણ કરું છું, ભેંસનું, ઘરનું બધું કામ કરે છે? બધું એક ઉપર જ. તો આખી સમસ્યા સોલ્વ થઈ ગઈ? આખી સમસ્યા સોલ્વ. મિત્રો, એક સમજવા જેવી બાબત છે કે 3.5% લોહી એ દર્દી કેમ જીવતા હતા એ કુદરત આધારિત છે. અને અત્યારે હિમોગ્લોબિન તમારું કમ્પ્લીટ છે 12%. 12% છે. શું વાત કરો છો મિત્રો? હવે આ ખરેખર આ પાવડરની તમને થોડી જાણકારી આપું તો આ પાવડર છે શું? એક ન્યુટ્રાસ્યુટિકલ લેડીઝ માટે બનાવવામાં આવેલો પાવડર જે લેડીઝને ખોરાકની ઉણપના કારણે પ્રોબ્લેમો, બેચેની, ચક્કર, કંટાળો આવતો હોય, થાક લાગતો હોય, નાના મોટા પ્રોબ્લેમો બેને કીધા એવા હોય, પીરિયડને લગતા પ્રોબ્લેમ હોય, તો લેડીઝને લગતા પ્રોબ્લેમ માટે ફૂડ સપ્લિમેન્ટ છે. કોઈ ચક્કરની કે લોહીની ટકાવારીની દવા નથી, ખોરાક છે. તો આ પાવડરથી તમને તો ખૂબ સારું પરિણામ મળ્યું છે. ખૂબ સારું. ક્યારેક તો મને એવો કંટાળો હતો ને કે આ જિંદગી જ નકામી છે, આવી રીતે કેમ જીવવું. બરાબર છે. આ કંટાળો હવે ન ખવાય ના પીવાય, કામ કરવું પડે તો કામ કરવાનું કોઈ હોય નહીં. હા, બરાબર. તો સમય આપવો પડે, હસબન્ડને આપવો પડે, બાળકને આપવો પડે, બરાબર છે. બરાબર. ઘરના કામ કરવા પડે. મળ્યું ત્યાંથી આ પાવડર પીધું, હવે તેમ થાય કે જિંદગી ના સરસ. બરાબર. ધન્યવાદ માનું છું એનો. હતી પણ જિંદગીથી કંટાળ્યા હતા બીમારીને લઈને, તો કહેવાય ને કે આ પાવડરથી જીવનદાન મળ્યું છે. જીવનદાન મળ્યું છે. અને પરિણામથી સંતુષ્ટ? સરસ. તો જાણકારી આપવા બદલ આપનો સર્વનો ખૂબ ખૂબ આભાર.